સાંતલપુર પીપરાડા ચેકપોસ્ટ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. રાજસ્થાનથી મોરબી તરફ લઈ જવાતો દારૂ માટીની યાર્ડમાં છુપાવી લઈ જવાતો હોવાનો દારૂનો પ્રયાસનો પર્દાફાશ થયો. ચોક્કસ બાતમીના આધારે ટેલર RJ19GE 1128 રોકીને તપાસ હાથ ધરાઈ. ટેલરના ચેચીસમાં ખાસ બનાવેલ ગુપ્તખાનામાં દારૂ છુપાવેલો જોવા મળ્યો. કુલ 562 બોટલ ભારતીય બનાવટના અલગ અલગ વિદેશી દારૂ કબજે કરાયો. ટેલર સાથે મોબાઈલ, રોકડ અને માટી એમ મળીને કુલ મૂલ્ય 18,58,543નો મુદ્દામાલ કબજે કરાયો. દારૂ રાજસ્થાનથી મોરબી મોકલાતો હોવાની પોલીસની માહિતી મળી. બાકીના આરોપીઓ અને દારૂ મંગાવનાર ઇસમની શોધખોળ શરૂ છે. પકડાયેલ આરોપી ગંગારામ સહો હીરારામ પવાર રહે જાલોર, ટેલર માલિક અને મોરબીના કડિયાના સંડોવાયેલ નામોની તપાસ ચાલુ છે. સાંતલપુર પોલીસની સતર્ક કામગીરીથી હવે ધંધાકીય નેટવર્કને મોટો ઝટકો મળ્યો છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.